આત્મજ્ઞાન પ્રાપ્તિમાં અંતરાય. કોઈ જીવ બીજા જીવને કશું જ કરી શકે જ નહીં એવું આ સ્વતંત્ર જગત છે. આપણું જ ફળ આપણને આપે છે દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા જતાં આવતા અંતરાય અંગે સમજ આપતા કહે છે, તમને ગમે તે પાસેથી સત્સંગ પ્રાપ્ત થયો હોય પણ આ ખુલ્લું રાખ્યું હોય કે ભાઈ મોક્ષનો માર્ગ મળી આવે તો આપણે પકડવો છે, પણ એ ખુલ્લો ના કર્યો હોય અને બસ આપણને જે મળ્યું છે તે સિવાય બીજા કોઈની આપણને જરૂર નથી, એ અંતરાય કહેવાય. પોતે જ દિવાલ કરી અને એ દિવાલ પછી પોતાને નડે, પછી મારે આ અંતરાય તોડવો છે એવું નક્કી કરે અને જ્ઞાની પુરુષ કૃપા કરે તો એ તૂટી જાય. આ તો પોતાના જ પાડેલા અંતરાય છે, આ બીજા કોઈના નથી. અગર તો કોઈ આત્મજ્ઞાન પામતો હોય તેમાં આડખેલી રૂપ એટલે કે અવરોધ રૂપ થાય તો તેને જ્ઞાનનો અંતરાય પડે. કોઈ કહે જ્ઞાની પુરુષ આવ્યા છે, ચાલો આવવું હોય તો, ત્યારે તમે કહો કે હવે એવા તો જ્ઞાની પુરુષ ઘણાયા જોયા છે, આ અંતરાય પડ્યો. કેટલાકને તો એ જ સમજણ નથી હોતી કે અંતરાય હું કરું છું, એને તો એમ લાગે હું કરું છું તે બરાબર છે. પછી એને ક્રોધ, માન, માયા, લોભ કરડે એટલે કે હેરાન કરે, એટલે એની મેળે ઉપાય થાય. એ કરડે એટલે પછી એને લાગે કે કંઈક સારું કશું કરવું પડશે જ. એ શક્કરિયું વરહાડમાં બફાતું હોય એમ બફાયા કરે. એને અંતરદાહ તો નિરંતર બાળતો હોય. એ અમેરિકામાં હોય કે ગમે ત્યાં હોય, પણ અંતરદાહ તો નિરંતર બળતો હોય. આચાર્ય હોય કે સાધુ હોય, ગમે તે હોય, બધાને અંતરદાહ તો બળતો જ હોય. હું સાધુ છું, હું આચાર્ય છું એવું એને થયું કે બસ બળ્યું, આ શરૂ થઈ ગયું. જે પોતે નથી તે જ આરોપ કરીને ચાલે છે. આથી અનંત અવતારથી ભટકે છે. પોતે અનામી અને નામ ધારણ કરીને રોફ મારે છે. તે ભાઈ દાદાજીને પૂછે છે કે એને સાચું જ્ઞાન પ્રાપ્ત ના થાય, અંતરાય પાડેલા હોય તો એને શ્રદ્ધા બેસાડવા શું કરવું? દાદાશ્રી કહે છે, એને શ્રદ્ધા બેસાડવા પટાવીને એક ફેરો જ્ઞાની પુરુષ પાસે લઈ જાઓ, તે રસ્તો કાઢી આપશે. જ્ઞાનીની વાત વિતરાગી હોય, આગ્રહી ના હોય કે આમ કર. આ રિલેટિવ બધું આગ્રહવાળું હોય. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. કેફ જ મોક્ષે જતાં આંતરે છે 5/397. લૌકિક ઈચ્છા એ મોક્ષ માર્ગમાં મોટામાં મોટો અંતરાય છે 16/103. પ્રતિબંધ એટલે પોતે જ પોતાના માર્ગનો રૂંધનારો બને છે 16/247. નિકાચિત કર્મો એટલે કેવળ જ્ઞાન ખુલ્લું થવામાં અંતરાય રૂપ થાય એ કર્મો 19/296. અનિશ્ચય એ મુક્તિ માર્ગમાં અને મુક્તિ સુખને નિરંતર ચાખવાના ભોગવટામાં એક મોટામાં મોટો અંતરાય છે 25/196. સમજો સમજો સમજો, સમજણથી જ મોક્ષ છે, પણ કરતા ભાવે અસહજપણે કંઈ પણ કરવાથી તમારો મોક્ષ આગો ઠેલાતો જશે. સમજણ આગી રહેશે અને વચમાં અંતરાય રહ્યા જ કરશે. બાકી તમારી પચેલી સમજણ જરૂર નૈમિતિક રીતે તમારાથી બીજાને પ્રાપ્ત થશે જ. એમાં તમે ક્યાંય હાજર નહીં હો તો પણ તમારી હાજરી બીજાને કામમાં લાગી જશે. 25/259. જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.